અમદાવાદના જાસપુરમાં 504 ફૂટનું ઉમિયાધામ બનશે। વર્ષ 2027માં ઉમિયાધામ બનીને તૈયાર થશે। ઉમિયાધામમાં 108 ભવ્ય કળશ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે કળશ સ્થાપના કરવામાં આવી છે। તો જોઈ શકાય છે કે આજે કળશ સ્થાપના કરવામાં આવી છે। આગામી વર્ષ 2027માં ઉમિયાધામ બનીને તૈયાર થઈ જશે। 504 ફૂટ ઊંચું ઉમિયાધામ બનવા જઈ રહ્યું છે। જોઈ શકાય છે કે આજે કળશની વિધિ યોજવામાં આવી હતી। તેમાં પૂજા વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તેમની કળશ વિધિની પૂજા કરવામાં આવી। ત્યારબાદ 2027માં આ ઉમિયાધામ બનીને તૈયાર થઈ જશે। 100 વીઘા જમીનમાં આ ઉમિયાધામ નિર્માણ પામવાનું છે। 2000 કરોડના ખર્ચે 1551 ધર્મસ્તંભ પર ઉમિયાધામનું નિર્માણ થશે। અમદાવાદના જાસપુરમાં 504 ફૂટ ઊંચું ઉમિયાધામ તૈયાર થશે। જમીનથી 51 ફૂટ ઊંચેમાં ઉમિયાધામની સ્થાપના કરવામાં આવશે। આજે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામમાં જ્યાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિવ અને શક્તિના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં આજે કળશ પૂજનનો કાર્યક્રમ રાખેલો છે। એ કળશને જગજનીમાં ઉમિયાના મંદિરનું જે ગર્ભગૃહ બનવાનું છે, એ ગર્ભગૃહની અંદર એનું સ્થાપન થાય અને એ સ્થાપન થયા પછી એ ગર્ભગૃહ ઉપર 51 ફૂટની ઊંચાઈએ જગજનીમાં ઉમિયાની બેઠક થાય। તો અમદાવાદના જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં નિર્માણ પામશે ઉમિયાધામ, જેનું આજે કળશ પૂજન કરવામાં આવ્યું હતું। 2027માં ઉમિયાધામ બનીને તૈયાર થઈ જશે। જાસપુરમાં 504 ફૂટ ઊંચું ઉમિયાધામ, જેમાં અનેક આગેવાનો આજે કળશ પૂજામાં જોડાયા હતા। 2000 કરોડના ખર્ચે 1551 ધર્મસ્તંભ પર ઉમિયાધામ બનીને તૈયાર થઈ જશે। 108 ભવ્ય કળશ પૂજનનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। અમદાવાદના જાસપુરમાં 504 ફૂટનું ઉમિયાધામ બનીને 2027માં તૈયાર થઈ જશે। ભક્તો મોટી સંખ્યામાં આજે કળશ પૂજામાં જોડાયા હતા અને કળશ પૂજા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન કરવામાં આવી।